શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 11 નું પઠન કરીએ, પછી તેનો ભાવાર્થ સમજીએ. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. અર્થાત કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. તો અહીં કર્મયોગી જે છે એ કર્તા તરીકેનો રોલ નથી ભજવતા. એ પોતે મમત્વ એટલે કે હું કરું છું એવું નથી કહેતા. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને શરીર દ્વારા જે ક્રિયાઓ થાય છે એની આસક્તિ ત્યજી દે છે. એટલે મેં કર્યું એવું નથી કહેતા, પણ અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. તો કર્મ તો એ કરે છે, પણ સામાન્ય માણસ અને યોગીમાં એ ફરક છે. સામાન્ય માણસ કંઈ કર્મ કરે તો એવું કહે છે કે મેં કર્યું, જ્યારે કર્મયોગી મમત્વ ભાવ નથી રાખતા કે મારા શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિએ કર્યું અને એમાં એને કોઈ આસક્તિ નથી. તો એ અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ.